विद्यार्थी मित्रों, हूँ करण कायस्थ, आर्यन नायक हाईस्कूल सरीपुर, धोरण 12 साइंस रसायण विज्ञान चैप्टर नंबर 3 विद्युत रसायण। बराबर। तो विद्युत रसायण में આપણે ગયા લેક્ચરમાં કોહલરોસના દાખલા એટલે કે વિયોજન અંશ અને વિયોજન અચળાંક એના વિશેના આપણે દાખલા ગણ્યા હતા, તેમજ કેટલાક મોલર વાહકતા વિશેના આપણે દાખલા ગણ્યા હતા। બરાબર। આ લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન કોને કહેવાય છે એના વિશે આપણે જાણકારી મેળવવાના છે। ચલો હેડિંગ આપી દઈએ। विद्युत विभाजनीय कोष अने विद्युत विभाजन શું શીખવાનું છે આપણે? વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન। બરાબર। ચાલો તો આપણે પહેલા વિદ્યુત વિભાજનની જે પ્રોસેસ છે એને સમજીએ। બરાબર। વિદ્યુત વિભાજન, તો વિદ્યુત વિભાજન કોને કહેવાય? બરાબર। તો વિદ્યુત વિભાજન કોને કહેવાય કે આપણે જલીય દ્રાવણ લઈએ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ અથવા પીગાળેલું વિદ્યુત વિભાજ્ય। બરાબર। વિદ્યુત વિભાજ્ય શબ્દ તમને હવે ક્લિયર થવો જોઈએ, આપણે ઘણી વખત જોઈ ગયા છે એટલે રિવાઇન્ડ કરીને વિડિયો જોવો તમારે આગળ। તો જલીય દ્રાવણ અથવા શું લેવામાં આવે? પીગાળેલ વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે એક પાત્રની અંદર। બરાબર। પછી શું કરવામાં આવે? તેમાં બે વિદ્યુત ધ્રુવો, બે ઇલેક્ટ્રોડ વિદ્યુત ધ્રુવો દુબાડવામાં આવે। પછી શું થાય કે એમાં આપણે બાહ્ય એટલે કે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ। બરાબર। પાત્ર લીધું, અંદર વિદ્યુત વિભાજ્ય લઈ લીધું, વિદ્યુત વિભાજ્ય જલીય હોઈ શકે અથવા પીગાળેલ હોઈ શકે, અંદર બે વિદ્યુત ધ્રુવો મૂકી દીધા। પછી શું કરવાના? આપણે બહારથી એને વિદ્યુત પ્રવાહ આપવાના। ચાલો બહારથી વિદ્યુત પ્રવાહ આપી દીધો, ત્યારબાદ શું થાય? અંદર એનોડ અને કેથોડ પર ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયા થશે। બરાબર। અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ એને કારણે આપણને અંદર નિપજ પ્રાપ્ત થાય, જે આપણી રિએક્શન થાય છે તેને કારણે એનોડ અને કેથોડ પર કઈક નિપજ પ્રાપ્ત થશે। તો આવી જે પ્રક્રિયા છે તેને કહેવાય વિદ્યુત વિભાજન। શું કહેવાય? વિદ્યુત વિભાજન। ક્લિયર થાય? ચલો એને લખીને સમજાવું તમને શું કરવામાં આવે। તો પહેલું સ્ટેપ શું છે? તો જલીય દ્રાવણ, શું જલીય દ્રાવણ અથવા પીગલિત વિદ્યુત વિભાજ્ય શું કરવાનું છે? જલીય દ્રાવણ અથવા પીગલિત વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે। બરોબર। આપણે પોઈન્ટ વાઇઝ એને લખીએ, લેવામાં આવે। એમાં શું કરવામાં આવે? તો આપણે એક પાત્રમાં લઈ લીધું। ચાલો હવે એમાં શું કરીએ આપણે? તો બે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે છે। બે વિદ્યુત ધ્રુવો ડુબાડી દીધા। ચાલો ત્યારબાદ શું કરીએ? બહારથી આપણે વિદ્યુત પ્રવાહ આપીએ, એટલે બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે। ચલો બાહ્ય વિદ્યુત પ્રવાહ પણ પસાર કરી દીધો, ત્યારબાદ શું થવાનું? તો એનો કોષની અંદર એનોડ અને કેથોડ પર ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા થઈ
નિપજ પ્રાપ્ત થાય છે, બરાબર. એનોડ અને કેથોડ પર પ્રક્રિયા કઈ થશે? એનોડ પર ઓક્સિડેશન થશે અને કેથોડ પર રિડક્શન થશે. એ આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત વસ્તુ આવી ગઈ છે આ, બરાબર. હું બોક્સમાં મૂકું છું એને. એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન. આને કારણે આપણને વિદ્યુત ધ્રુવ પર કંઈક ને કંઈક નિપજ પ્રાપ્ત થાય છે. તો એને શું કહેવાય? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન. સમજ પડે છે? તો વિદ્યુત વિભાજન કોને કહેવાય? ચાલો એને તમને આકૃતિ દ્વારા સમજાવો, ડાયાગ્રામ દ્વારા. ચાલો આ રીતે આપણે પાત્ર લઈ લીધું છે, બરાબર. ચાલો પાત્રની અંદર આપણે શું કીધું? જલીય દ્રાવણ અથવા પીગળિત વિદ્યુત વિભાજ્ય. પીગળિત એટલે પીગાળેલું, બરાબર ને? આપણે શું કરીએ છીએ? પીગાળેલું અથવા ઓગળેલું કહી શકાય એને. આપણે કોઈ ધાતુ હોય તો ધાતુને આપણે પીગાળીને લેવાની. હવે સોડિયમ ધાતુ છે તો સોડિયમનો આપણે જો જલીય દ્રાવણ લેવું હોય તો NaCl નું જલીય દ્રાવણ લઈ શકાય, બરાબર. અને એ જ ધાતુને જે આપણે પીગાળી લેવી હોય તો સોડિયમ જે ધાતુ હોય ખાલી Na, એ સોડિયમ ધાતુને આપણે પીગાળીને આપણે વિદ્યુત તરીકે લઈ શકાય, બરાબર. એટલે બંને વસ્તુ તમને ખબર પડવી જોઈએ, જલીય દ્રાવણ અને પીગળિત દ્રાવણ. ક્લિયર થાય છે? ચાલો આ એક પાત્ર લઈ લીધું. અંદર આપણે શું કર્યું છે? આ જલીય દ્રાવણ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. જલીય દ્રાવણ, બરાબર. બહુ ફેમસ એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. હવે એનોડ અને કેથોડ આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈ લઈએ. એનોડ અને કેથોડ લઈએ. બરાબર, ધ્યાન આપજો. ચાલો આ થઈ ગયું આપણો. હવે આ કેથોડ. મેં શું કર્યું છે? એનોડ ની પટ્ટી અને કેથોડ ની પટ્ટી, બરાબર. હવે અહીં છે તે મેં શું કર્યું છે? એટલે સ્ટીલ લીધું છે. શું લીધું છે? સ્ટીલ, બરાબર. અને અહીં શું લીધું છે મેં? ચાંદી, એટલે કે Ag લીધું છે. શું કર્યું છે? Ag. હવે મારે શું કરવું છે આમાં? કે આ ચાંદીનો જે દોડ છે મારે સ્ટીલ ઉપર ચડાવવો છે. કદાચ તમે બહુ ફેમસ સાંભળ્યું હોય તો સ્ટીલની ચમચી પર ચાંદીનો દોડ ચડાવવો, બરાબર. તો આપણે અહીં પટ્ટી તરીકે લીધી છે કે ચાંદી લીધું છે, અમારે એનોડ તરીકે લીધું છે. કયા તરીકે લીધું છે? એનોડ. એનોડ એટલે કયો ચાર્જ હોય છે? તો પોઝિટિવ. જો વિદ્યુત રાસાયણિક કોષમાં અલગ હતું, યાદ કરો. અને કેથોડ એટલે અહીં નેગેટિવ ચાર્જ, અહીં પોઝિટિવ. ત્યાં આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવતા હતા. કેમાં? વિદ્યુત રાસાયણિક કોષમાં. એટલે આપણે એનોડ ને નેગેટિવ કીધો હતો અને કેથોડ તરફ જતો હતો આપણે ઇલેક્ટ્રોન, એટલે કેથોડ પાસે પોઝિટિવ ચાર્જ હોવાનો, બરાબર. તો વિદ્યુત રાસાયણિક કોષની વાત કરેલી આપણે, ZnSO પર અને CuSO પર નું ઉદાહરણ લઈને વાત કરેલી એ, બરાબર. અહીં વિદ્યુત વિભાજન કોષ છે, તેમાં આપણો એઝ યુઝ્યુઅલ જે એનોડ પોઝિટિવ હોય તો એનોડ પોઝિટિવ આવશે અને કેથોડ નેગેટિવ હોય તો કેથોડ નેગેટિવ આવશે. ક્લિયર? ચાલો હવે શું થાય છે કે આ ચાંદી છે તો આપણે Ag છે, તો જલીય દ્રાવણ શેનું લેવાનું? તો આપણે કોઈ બી ચાંદીનો જો કોઈ ક્ષાર હોય આપણી પાસે તો એ લેવાનો. તો આપણે બહુ ફેમસ છે તો AgNO3 લઈ લઈએ. શું લઈએ? AgNO3. એટલે આ દ્રાવણમાં શું છે? AgNO3 છે. ક્લિયર થાય? ચાલો હવે એને આપણે બાહ્ય પરિપથ આપવાના, એટલે બાહ્ય વિદ્યુત પ્રવાહ આપવાના. તો કઈ રીતે? તો એનોડ અને કેથોડ, એટલે પોઝિટિવ અને નેગેટિવ, એ રીતે. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું? કે આપણે વિદ્યુત ધ્રુવ લઈ લીધા અને હવે એને આપણે બેટરી દ્વારા જોડી દેવાના. આ છે આપણો પોઝિટિવ અને આ છે આપણો નેગેટિવ. અને હવે આપણો પરિપથ ચાલુ થઈ જશે. શું થશે? તો અહીંથી ચાંદી ઓગળવાની, બરાબર. Ag માંથી Ag પ્લસ માં જશે અને પાછો અહીં ઉપર ધૂળ ચડ્યા કરો. ક્લિયર થાય? તો આ રીતે એનોડ અને કેથોડ પર એનોડ નું શું થાય? એનોડ આપણને ખબર છે એનું ઓક્સિડેશન થાય અને કેથોડ પર શું થાય? તો આપણને ખબર છે એનું રિડક્શન થાય. તો આ પ્રમાણે જે આખો આ કોષ જે તૈયાર થઈ ગયો તેને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. સમજ પડે છે કે આપણે શું કર્યું? તો જલીય દ્રાવણ અથવા પીગળિત દ્રાવણ લઈ લીધું. ક્લિયર?
ચલો ત્યારબાદ શું કર્યું, બે વિદ્યુત ધ્રુવો એટલે કે બે ધાતુની પટ્ટી જે આપણને કામની હોય, જે આપણે કામ કરવાનો, જે પ્રયોગ કરવાનો હોય એ પટ્ટી લઈ લીધી આપણે, બરાબર. પછી શું કર્યું, તો બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણે બહારથી એને વિદ્યુત પ્રવાહ આપ્યો છે, બરાબર, બાહ્ય. ચાલો, અને કોષની અંદર તો એનોડ અને કેથોડ પર રાસાયણિક પ્રક્રિયા થશે અને કેથોડ પર અને એનોડ પર કંઈક ને કંઈક નિપજ આપણને પ્રાપ્ત થશે. અહીં આપણને શું મળશે, તો કેથોડ પર ચાંદીનો ધોળ મળશે એટલે કંઈક નિપજ પ્રાપ્ત થઈ, આપણને કંઈક નવું પ્રાપ્ત થયું. તો આવી જે પ્રક્રિયા થાય તેને કહેવાય વિદ્યુત વિભાજન. શબ્દ ક્લિયર થાય છે? આ તમને આગળ આવી ગયું છે પણ મેં પાછું તમને ડિટેલમાં સમજાવ્યું છે કે વિદ્યુત વિભાજન કોને કહેવાય. ચાલો, હવે એના પરથી વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય, તો આપણે વિદ્યુત રાસાયણિક કોષ એ સમજી ગયા. વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય, તો આપણે શું કરતા હતા કે રસાયણો દ્વારા વિદ્યુત ઉર્જા મેળવતા હતા. એટલે આપણે એની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય વિદ્યુત રાસાયણિક કોષની, તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા. એ આપણે જોઈ ગયેલા પહેલી જ આપણી થિયરી આ ચેપ્ટર નંબર 3 માં. અને આજે શું છે, તો આપણે બહારથી વિદ્યુત આપ્યો છે અને રાસાયણિક પ્રક્રિયા કરી છે એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર શું આવશે, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. શું, વિદ્યુત ઉર્જા આપી બહારથી અને એને રાસાયણિક ઉર્જામાં ફેરવી ગયા આપણે, તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર તેને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય, વિદ્યુત વિભાજન કોષ તરીકે. શું ટર્મ્સ છે, તો વિદ્યુત ઉર્જાનું શેમાં, તો રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. ક્લિયર થાય? આપણે બહારથી વિદ્યુત આપે છે એનાથી અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આવા જે કોષ છે તેને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. તો આપણે શું સમજ્યા કે વિદ્યુત વિભાજન કોષમાં એની કાર્ય પદ્ધતિ કેવી છે અને એની ડેફિનેશન કે વિદ્યુત વિભાજન કોને કહેવાય, એટલે કે વિદ્યુત વિભાજનમાં કાર્ય પદ્ધતિ કઈ છે અને વિદ્યુત વિભાજન કોષ છે તો એની ડેફિનેશન શું આપી શકાય એના વિશે આપણે ચર્ચા કરી. ચલો આ લખી દો પછી આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું? તો આગળ જઈએ. હવે આગળનો આપણો ટોપિક છે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ. બરાબર, ફેરાડે નામ તો સાંભળ્યું હશે બધાએ. તો ફેરાડેના નિયમો એ આપણે એના વિશે ચર્ચા કરવાના છે. ચલો હેડિંગ આપી દો, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ, એને આપણે ટોટલ બે નિયમ જોવાના છે. ફેરાડેનો પ્રથમ નિયમ અને ફેરાડેનો દ્વિતીય નિયમ. બરાબર, ફેરાડેના વિદ્યુત વિભાજનના કેટલા નિયમો છે? બે નિયમ છે. ફેરાડેનો પહેલો નિયમ અને ફેરાડેનો બીજો નિયમ. બરાબર, તો આપણે ચર્ચા કરીશું અત્યારે અને પહેલા નિયમ વિશે. ફેરાડેનો પહેલો નિયમ. ફેરાડેનો પહેલો નિયમ. ચાલો, ફેરાડેનો પહેલો નિયમ શું કહે છે? પહેલા તો આપણે ધ્યાનથી તમે સાંભળો હું શું કહેવા માંગુ છું કે આપણે જે વિદ્યુત વિભાજન કોષ જે જોઈ ગયા હમણાં, બરાબર, તો વિદ્યુત પ્રવાહને કારણે, સાંભળજો, વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન કોષમાં શું થાય છે, તો વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયા થાય છે અને પદાર્થનો જથ્થો ઉત્પન્ન થાય છે. શું થાય છે? વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજનમાં વિદ્યુત ધ્રુવો પર પદાર્થનો જથ્થો ઉત્પન્ન થાય છે અને આ પદાર્થનો જથ્થો એ વિદ્યુત વિભાજનમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થા સાથે સમપ્રમાણમાં હોય છે.
કે વિદ્યુતના જથ્થાને સરખો હોય છે, સમપ્રમાણમાં હોય છે. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? ચલો આપણે લખીને તમને વધારે ક્લિયર થશે. શું વાત કરી કે વિદ્યુત પ્રવાહને કારણે શું થાય છે? તો વિદ્યુત વિભાજનમાં શું થાય? તો વિદ્યુત ધ્રુવો પર શું થાય છે? પદાર્થ પ્રક્રિયા થઈ પદાર્થનો જથ્થો, ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આ, પદાર્થનો જથ્થો ઉત્પન્ન થાય છે. તો આ જે પદાર્થનો જથ્થો છે એ વિદ્યુત વિભાજનમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. શું વાત કરી કે વિદ્યુત પ્રવાહ છે તે આપણે વિદ્યુત પ્રવાહ બાહ્ય આપીએ છીએ અંદર, તો વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન એટલે કે આપણે એક કોષ શબ્દ તમે આપીશું તો વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયા થાય છે અને શું મળે છે? તો પદાર્થનો જથ્થો ઉત્પન્ન થાય છે. શું થાય છે? પદાર્થનો જથ્થો એ ઉત્પન્ન થાય. તો એ વિદ્યુત વિભાજનમાં પસાર કરેલા શેના પર આધાર રાખે છે? તો વિદ્યુત જથ્થાને સમપ્રમાણમાં હોય છે. તો બે વસ્તુ મેઈન છે, પદાર્થનો જથ્થો અને વિદ્યુતનો જથ્થો એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો આપણે એને નોટેશન આપવું હોય તો નોટેશન કઈ રીતે આપી શકાય? તો W ચલે છે Q. શું કહેવાય? W ચલે છે Q. જ્યાં W બરાબર શું કહેવાય? W બરાબર અને Q બરાબર. તો W બરાબર પદાર્થનો જથ્થો અને Q બરાબર વિદ્યુતનો જથ્થો. સમજ પડે છે? તો W અને Q એકબીજાને કેવા છે? તો સમપ્રમાણમાં છે. સમજ પડે છે? W ચલે છે Q એટલે કે પદાર્થનો જથ્થો એ વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં છે. આ કોનો નિયમ છે? તો ફેરાડેનો પ્રથમ નિયમ છે, પહેલો નિયમ છે. શું? તો પાછા એક વાર રિપીટ કરીએ કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન કોષમાં શું થાય છે? તો વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયા થઈને પદાર્થનો જથ્થો મળે છે. તે પદાર્થનો જથ્થો એ કોના સમપ્રમાણમાં હોય? તો આપણે વિદ્યુત વિભાજનમાં જે વિદ્યુત પ્રવાહ જે પસાર કર્યો, વિદ્યુતનો જથ્થો જે પસાર કર્યો એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે W બરાબર જો પદાર્થનો જથ્થો હોય અને આપણે વિદ્યુતના જથ્થાને જો Q કહીએ, આપણે પદાર્થના જથ્થાને શું કહ્યું છે? તો W અને વિદ્યુતના જથ્થાને શું કહીએ છે? તો Q. તો W ચલે છે Q. બંને એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં છે. એટલે જો આપણે વિદ્યુતનો જથ્થો વધારીશું તો એટલો આપણો પદાર્થનો જથ્થો વધુ મળશે. એટલે બંને એક સાથે વધશે અથવા તો બંને એક સાથે ઘટશે. તો એક MCQ પણ તમને અહીં મળી શકે છે. ક્લિયર થાય છે? ચલો આ ઉતારી લઉં, આપણે બીજો નિયમ જોઈએ એના પછી. ચાલો લખાઈ ગયું. તો હવે આગળ જઈએ. આપણે પ્રથમ નિયમની વાત કરીએ, હવે આપણે જોઈશું ફેરાડેનો બીજો નિયમ. ચાલો હેડિંગ આપી લો, ફેરાડેનો બીજો નિયમ. શું જોવાના આપણે? ફેરાડેનો બીજો નિયમ. ચાલો બીજો નિયમ શું કહેવા માંગે? તો પહેલા ઓરલી વાત કરીએ તો તમે વ્યવસ્થિત સાંભળો. શું કહેવા માંગે કે બે કે તેથી વધુ જુદા જુદા, શું? બે કે તેથી વધુ જુદા જુદા
વિદ્યુત વિભાજનીય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ જોડી દેવાના. 1 2 3 4 આવા જુદા જુદા વિદ્યુત વિભાજન કોષને આપણે શ્રેણીમાં જોડી દેવાના. શ્રેણીબદ્ધ જોડી દીધા પછી એમાં સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવો. કેવી રીતના? બધામાં એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવો. તો જે બધા વિદ્યુત ધ્રુવો છે, આપણા જુદા જુદા વિદ્યુત ધ્રુવો છે ને, આપણા જે ઘણા બધા આપણે 2 થી વધારે જે રાસાયણિક વિદ્યુત વિભાજન કોષ લીધા છે, તો જુદા જુદા વિદ્યુત ધ્રુવો હશે. તો તેના ઉપર જે નિપજનો જથ્થો પ્રાપ્ત થાય ને, તે એના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય. જો પાછું એક વાત ક્લિયર કરું, 2-3 લીટી તમને ક્લિયર થઈ ગઈ હશે. શું કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષ 2 કે તેથી વધારે ને શ્રેણીબદ્ધ જોડી દો. ચલો જોડી દીધા. બધામાં એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરો. એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરી દીધો. હવે ઘણા બધા આપણા 2 થી વધારે વિદ્યુત વિભાજન કોષ છે, તો આપણી પાસે 1 થી વધારે જે આપણા વિદ્યુત ધ્રુવો હોવાના. તો બધા વિદ્યુત ધ્રુવો પર જે નિપજનો જથ્થો પ્રાપ્ત થાય, એ તેના જે નિપજનો જથ્થો પ્રાપ્ત થાય ને, એ જથ્થાના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. આ વસ્તુ છે. હવે આપણે લખીએ તો વધારે ક્લિયર થાય. જો શું કીધું આપણે? 2 કે તેથી વધુ જુદા જુદા 2 કે તેથી વધુ જુદા જુદા વિદ્યુત વિભાજનીય ધરાવતા, એટલે કે આપણું દ્રાવણ વિદ્યુત વિભાજનીય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને, ખાસ ધ્યાન આપજો, શ્રેણીબદ્ધ જોડી. શું કરીએ છીએ આપણે? શ્રેણીબદ્ધ જોડી. શું કરીએ? સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ. સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા, સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા જુદા જુદા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તેના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. શું સમજી છે આપણે? તો જો 2 કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજન ધરાવતા વિદ્યુત વિભાજન કોષ આપણે લઈ લીધા જુદા જુદા. શું કર્યું? તો આપણે સમાન વિદ્યુતનો જથ્થો આપણે શું કર્યું? પસાર કર્યો. તો શું થાય કે જુદા જુદા વિદ્યુત ધ્રુવો હશે આપણી પાસે જુદા જુદા વિદ્યુત વિભાજન છે, તો એવા વિદ્યુત ધ્રુવો પણ જુદા જુદા હશે. તો એના પર જે પ્રાપ્ત થતી જે નિપજનો જથ્થો છે, એ તેના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું? રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણ. ચાલો હવે એને એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે આપણે લઈએ CuSO4 અને AgNO3. શું લીધું છે આપણે? CuSO4 અને AgNO3. તો કેવું કે Cu નું વજન, ધ્યાન આપજો, Cu નું વજન બરાબર શું? તો Cu નો રાસાયણિક તુલ્યભાર. સમજ પડે છે? અને છેદમાં ધારો કે Ag નું વજન લઈએ તો શું મળે? છેદમાં આપણે E છેદમાં Ag નો રાસાયણિક તુલ્યભાર. સમજ પડે છે?
કે ધારો કે Cu નું વજન જે મળશે આપણને, Cu ના નિપજનો જથ્થો જે મળશે તે શેના બરાબર હશે? તો એ Cu નો જે રાસાયણિક તુલ્યભાર હશે, જે Cu નો શું હશે? રાસાયણિક તુલ્યભાર હશે, તેના બરાબર હશે, એના સમપ્રમાણમાં હશે. એ જ પ્રમાણે જો આપણાને જે વિદ્યુત ધ્રુવ છે આપણી પાસે, એ વિદ્યુત ધ્રુવ પર જે નિપજ મળે છે, ધારો કે Ag નું વજન Ag હશે, તો એ કોના સમપ્રમાણમાં હશે? તો Ag ના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હશે. સમજ પડે છે? ક્લિયર થઈ? શું કહેવા માંગુ છું કે આપણા જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવો પર નિપજ મળે છે, તો એ નિપજ ધારો કે Cu હોય તો એનું વજન એ કોના સમપ્રમાણમાં હશે? તો Cu ના રાસાયણિક જે આપણું તત્વ છે એના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણ. એ જ રીતે જો તમારો નિપજનો જથ્થો બીજા કોઈ શ્રેણીમાં નિપજનો જથ્થો એ ધારો કે Ag નું હોય તો Ag નું જે વજન હશે એ કોના સમપ્રમાણમાં હશે? Ag ના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણ. જો ફરી એકવાર રિપીટ કરું કે બે કે તેથી વધુ જુદા જુદા વિદ્યુત વિભાજનીય ધરાવતા વિદ્યુત વિભાજન કોષ લેવામાં આવે છે અને એને શ્રેણીબદ્ધ જોડી દેવામાં આવે છે. શું કરવામાં આવે? પછી સમાન વિદ્યુતનો જથ્થો બધામાં પસાર કરવામાં આવે. અને સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા શું થાય? તો જે નિપજનો જથ્થો જે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થાય છે એ તેના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. એટલે એ શેના દ્વારા સમજ્યા? કે ધારો કે આપણને નિપજનો જથ્થો Cu નો પ્રાપ્ત થાય છે, તો એ જે Cu નું વજન જે મળ્યું એ કોના સમપ્રમાણમાં હશે? તો Cu ના રાસાયણિક તુલ્યભારના. અને ધારો કે વિદ્યુત ધ્રુવ પર જો Ag નો જથ્થો પ્રાપ્ત થયો આપણને, એ એટલે કે સિલ્વરનો જથ્થો પ્રાપ્ત થાય, તો એ કોના સમપ્રમાણમાં હશે? તો Ag ના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હશે. ક્લિયર થાય છે? તો આ તો આપણો ફેરાડેનો બીજો નિયમ. તો આપણે શું જોયું? ફેરાડેનો પ્રથમ નિયમ પણ જોયો અને ફેરાડેનો બીજો નિયમ જોયો. બરાબર? પહેલા આ ઉતારી લઉં, પછી આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું? તો આગળ જઈએ. આગળ હવે આપણે શીખવાના છે ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત. આધુનિક રીતે આપણે જે પહેલો અને બીજો નિયમ સમજ્યા છે એને આધુનિક રીતે કઈ રીતે સમજી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું. ચલો હેડિંગ આપી દઉં. ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત. શું શીખવાના? તો ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત. ચાલો, તો એના માટે આપણી પાસે એક ફેમસ ઇક્વેશન છે, ખૂબ જ જાણીતું એક સમીકરણ છે, એ આપણે દર્શાવીએ. એના દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલો મુદ્દો એ જે ઇક્વેશન છે કે Q બરાબર I into T. બરાબર? તમે જાણો જ છો આ સમીકરણ, આ ઇક્વેશન ને. Q બરાબર I into T અને એને શોર્ટમાં આપણે બોલીએ છીએ Q બરાબર IT. ચાલો, એમાં Q બરાબર શું છે? તો Q બરાબર વિદ્યુતનો જથ્થો અને શેમાં લેવામાં આવે છે? તો C કુલમ્બમાં લેવામાં આવે છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી I બરાબર વિદ્યુત પ્રવાહ. શું છે? વિદ્યુત પ્રવાહ. એને A એમ્પિયરમાં આપણે લઈએ છીએ મોટે ભાગે. અને T બરાબર તમે જાણો છો, T બરાબર સમય. સમયને આપણે મોટે ભાગે લઈએ છીએ સેકન્ડમાં. સમજ પડે છે? ચાલો, તો આ એક ઇક્વેશન પરથી ફેરાડે કંઈક માહિતી આપી આપણને, આધુનિક રીતે એના નિયમની રજૂઆત કરી. તો એ નિયમ શું કહેવા માંગે છે? તો ધ્યાનથી સમજજો કે વિદ્યુત વિભાજન કોષ છે, તેમાં શું થાય છે? વિદ્યુત વિભાજન કોષમાં તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા નિપજ જે મળે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા જે નિપજ મળે છે એ નિપજોની મોલ સંખ્યા એ કોના પર આધાર રાખશે? તો તે સમજાવ્યું કે નિપજોની મોલ સંખ્યા જે પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાની તત્વયોગમિતિ દ્વારા પસાર કરાયેલા, એટલે કોષમાં પસાર કરાયેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. એકચ્યુઅલી નિપજોની મોલ સંખ્યા કોના સાથે સંબંધ ધરાવતો? વિદ્યુતના જથ્થા સાથે. પણ વિદ્યુતનો જથ્થો અહીં કોના દ્વારા નક્કી કરવામાં આવ્યો છે?
તો જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની તત્વયોગ મિતિ દ્વારા વિદ્યુતનો જથ્થો નક્કી કરવામાં આવે છે અને એના પર આપણા નિપજની જે મોલ અંશ છે એ આધાર રાખે છે. જો એને વ્યવસ્થિત પાછું તમે રિવાઇન્ડ કરો અને સાંભળો, અને હું લખીને પણ બતાવું છું શું કહેવા માંગે છે ફેરાડે. કે જો બીજો મુદ્દો ધ્યાનથી જોજો કે વિદ્યુત વિભાજન કોષમાં શું થાય તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થશે. શું થશે? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો વિદ્યુત વિભાજન કોષમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા શું થાય છે તો ઉત્પન્ન થતી નિપજોની, ધ્યાનથી જોજો, ઉત્પન્ન થતી નિપજોની મોલ સંખ્યા, ઉત્પન્ન થતી નિપજોની મોલ સંખ્યા એ શેના પર આધાર રાખશે? તો જે પ્રક્રિયા થાય છે ને એની તત્વયોગ મિતિ પરથી આપણે વિદ્યુતનો જથ્થો નક્કી કરીશું. ઉત્પન્ન થતી નિપજોની મોલ સંખ્યા તે પ્રક્રિયાની તત્વયોગ મિતિ દ્વારા કોષમાંથી પસાર કરાયેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. ક્લિયર થાય છે? શું કહે છે આ ઇક્વેશન પરથી ફેરાડે સમજાવે છે કે વિદ્યુત વિભાજન કોષ છે એમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે અને કંઈક ને કંઈક નિપજનો જથ્થો મળે છે. તો એ નિપજોની જે મોલ સંખ્યા છે, શું છે? નિપજોની મોલ સંખ્યા. તો તે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની તત્વયોગ મિતિ દ્વારા કોષમાંથી પસાર કરાયેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. ખાલી આપણે યાદ ધ્યાનમાં એટલું રાખવાનું છે કે મોલ સંખ્યા અને વિદ્યુતનો જથ્થો છે એ શેના દ્વારા નક્કી કરાય છે? તો પ્રક્રિયાની તત્વયોગ મિતિ દ્વારા. બરાબર? આ ટર્મ્સ તમારે સમજવાની હતી. ક્લિયર થાય છે? તો આ રીતે આધુનિક રીતે એમણે ફેરાડે નિયમ આપ્યો. ચાલો હવે ફેરાડે આગળ સમજાવે છે. એની ડેફિનેશન જો આપણે પર્ટિક્યુલર જો સમજવી હોય તો શું કહે છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનું વહન કરી આપે. જ્યારે કોઈ એક વિદ્યુત વિભાજન કોષ લઈએ અને એમાં તમે 1 મોલ ઇલેક્ટ્રોનનું વહન કરો તો ઇલેક્ટ્રોનનું વહન કરતા જે આપણને વિદ્યુતનો જથ્થો મળે છે એ વિદ્યુતના જથ્થાને શું કહેવાય છે? 1 ફેરાડે કહેવાય. એકદમ શોર્ટમાં જો આપણે ધ્યાનમાં રાખવું હોય તો 1 મોલ ઇલેક્ટ્રોનનું વહન કરો અને ઉત્પન્ન થતો વિદ્યુતનો જથ્થો 1 ફેરાડે. ક્લિયર? ચાલો તો આગળનો મુદ્દો આપણે દર્શાવીએ. ફેરાડે શું કહે છે કે 1 મોલ ઇલેક્ટ્રોનના વહન દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતના જથ્થાને શું કહેવાય છે? બોલો. 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે છે. 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય? તો ફેરાડેની ડેફિનેશન અહીં તમને મળી જાય છે. 1 ફેરાડે કોને કહેવાય? તો 1 મોલ ઇલેક્ટ્રોનનું વહન કરો અને જે વિદ્યુતનો જથ્થો ઉત્પન્ન થાય તેને 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે. ચલો હવે એને ક્લિયર કરીએ કે હવે એ જે 1 ફેરાડે છે એની વેલ્યુ કેવી રીતના કેલ્ક્યુલેશન કરવી? તો આપણી પાસે છે શું છે? તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર ગણીશું આપણે એટલે ઓટોમેટિક આપણને 1 ફેરાડેની વેલ્યુ મળી જશે. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે ગણી શકાય? ચલો પહેલા હેડિંગ આપી દો, આપણે એને કેલ્ક્યુલેટ કરવાની કોશિશ કરીએ. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર
આગળનો મુદ્દો આપણે લખીએ 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર, ચાલો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે ગણી શકાય? તો ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને ખબર છે કેટલો છે, તો 1.6 × 10⁻⁻19 કુલમ, એ આપણે જાણીએ જ છીએ. અને 1 મોલ, તો 1 મોલમાં કેટલા અણુ રહેલા હોય? તો આપણને ખબર છે 6.022 × 10⁻23. ચાલો હવે ક્લિયર થયું? તો આપણે લખીએ. એટલે આપણી પાસે 1 મોલ એટલે કે એવોગેડ્રો જેટલો નંબર Na ગુણ્યા વીજભાર કેટલો છે ઇલેક્ટ્રોનનો? તો 1.6 × 10⁻⁻19 કુલમ. ચાલો Na ની વેલ્યુ કેટલી છે લખો? 6.022 × 10⁻23 ગુણ્યા 1.6 × 10⁻⁻19 કુલમ. તો તમે આને સોલ્વ કરશો તો આપણને આન્સર મળવો જોઈએ 96487. so we can write nearly about 96500. 96500 આપણે રાઉન્ડ ફિગરમાં લખી શકીએ કુલમ. સમજ પડે છે? તો આ જે વેલ્યુ મળી આપણને તેને આપણે 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે છે. કેટલા તરીકે? તો 1 ફેરાડે. તો આપણે અહીં લખી શકાય કે 1 ફેરાડે બરાબર કેટલા કુલમ? તો 96500 કુલમ. ક્લિયર થાય છે? અને ચાલો ડાયલોગ બોક્સમાં મૂકી દેવું. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને કઈ રીતે મેળવી તો તમને મેં અહીં સમજાવ્યું છે. ક્લિયર? ચાલો હવે એક ઉદાહરણ લઈએ. એ ઉદાહરણ દ્વારા આખી જે આપણી આ કથા કરી ગયા આપણે એને સમજવાની કોશિશ કરીએ. ચાલો ઉદાહરણ શું છે? તો ઉદાહરણમાં આપણે અલગ અલગ છે તે ધાતુ લઈએ. આપણે ધારો કે હું લઉં છું પહેલા સિલ્વર નું આયન લઉં છું Ag+ એક્વિયસ ફોર્મમાં લઉં છું વત્તા ઇલેક્ટ્રોન. તો આપણને શું મળશે અંદરથી? અહીંયા તો Ag સોલિડ. બરાબર? ચાલો એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઉં છું Mg+2. એને મેં લિક્વિડ ફોર્મમાં પીગાળેલા સ્વરૂપમાં લઉં છું. એ કેટલા ઇલેક્ટ્રોન લેશે? તો 2 ઇલેક્ટ્રોન લેશે. +2 ચાર્જ છે ને, તો અહીંયા મળશે આપણને મેગ્નેશિયમ સોલિડ. ચાલો આ પહેલું ઉદાહરણ થઈ ગયું આપણું. આ બીજું, એક ત્રીજું પણ લઈએ વધારે ખ્યાલ આવશે. એલ્યુમિનિયમ લઈએ Al+3. એ પણ લિક્વિડ ફોર્મમાં લો, પીગાળેલ સ્વરૂપમાં હશે તો એ કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે? 3 ઇલેક્ટ્રોન. તો શું મળશે અહીંયા આપણને? Al સોલિડ. ચાલો આના પરથી શું સમજવાનું છે કે જો મારે 1 મોલ Ag નો વિદ્યુતનો જથ્થો મેળવવો હોય તો મારે જો 1 મોલ વિદ્યુતનો જથ્થો ઉપરની પ્રક્રિયામાં મેળવવો હોય, શું મારે 1 મોલ વિદ્યુતનો જથ્થો જોઈએ છે. ધ્યાનથી સાંભળજો હું શું કહેવા માંગુ છું. 1 મોલ વિદ્યુતનો જથ્થો મારે ધારો કે 1 મોલ Ag જોઈએ છે, ધારો કે 1 મોલ મેગ્નેશિયમ જોઈએ છે અને 1 મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે, તો મારે કેટલા ફેરાડે જોઈશે? તો ઇલેક્ટ્રોન પરથી નક્કી થાય. તો તમે જોઈ શકો છો કે Ag માં 1 મોલ ઇલેક્ટ્રોન છે એટલે મને 1 જ ફેરાડે જોઈશે. બરાબર? આપણે અહીં જોયું છે 1 ફેરાડે બરાબર 96500 કુલમ અને 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે. તો મારી પાસે આ 1 મોલ ઇલેક્ટ્રોન છે અને મને ખાલી 1 જ ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે આ પ્રક્રિયામાં. પછી મારે મેગ્નેશિયમમાં 2 મોલ ઇલેક્ટ્રોન છે એટલે મારે કેટલા ફેરાડેની જરૂર પડશે? તો મારે 2 × 96500 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. અહીં 3 મોલ ઇલેક્ટ્રોન છે એટલે મને 3 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. તો આપણે એનો આન્સર લખી દઈએ. અહીંયા શું લખાય? તો આપણે લખીએ Ag, Mg અને Al માં અનુક્રમે એટલે શું? તો સ્ટાર્ટિંગ થી તો Ag માટે 1 ફેરાડે, Mg માટે 2 ફેરાડે અને Al માટે 3 ફેરાડે વિદ્યુતના
જથ્થાની જરૂર પડશે. ક્લિયર થાય છે? કોના માટે? તો આ Ag માટે લખ્યું આપણે 2 ફેરાડે, Mg માટે અને L માટે 3 ફેરાડે. સમજ પડે છે? ક્લિયર થાય છે? આપણે શું સમજાયું કે અહીં જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન તો 1 મોલ ઇલેક્ટ્રોન છે. તો આપણે જ્યારે વિદ્યુતનો જથ્થો ઉત્પન્ન કરવો હોય તો આપણે એને ફેરાડેમાં કઈ રીતે લઈ શકાય? તો ભાઈ આપણે ફેરાડે છે તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે. 1 ફેરાડે બરાબર 96500. તો જ્યારે બી આપણે કેલ્ક્યુલેશન કરીશું, જ્યારે આપણે દાખલા ગણીશું, ત્યારે આપણને જો આ પ્રમાણેની રિએક્શન આપેલી હશે, તેમાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા હશે અથવા તો જેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થયા હશે, એના પરથી આપણે ફેરાડેની વેલ્યુ નક્કી કરવાની હોય તો આ રીતે નક્કી થશે કે 1 મોલ ઇલેક્ટ્રોન હશે તો 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો આપવો પડશે. 2 મોલ હોય તો 2 અને 3 મોલ હોય તો 3 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત. જો બહુ સરળ છે પણ શાંતિથી તમારે એને રિવાઇન્ડ કરીને પાછું જોવું પડશે. એકવાર શોર્ટમાં મેં તમને સમજાવી દઉં કે શું જોયું. તો ફેરાડેના નિયમમાં આધુનિક રજૂઆતમાં આપણે એક સૂત્ર આપ્યું પહેલા તો, Q = I × T. જ્યાં Q બરાબર વિદ્યુતનો જથ્થો કુલમમાં, I બરાબર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને T બરાબર છે તે સમયે સેકન્ડમાં. એના પરથી શું સમજાવ્યું? ફેરાડે કે કઈ વિદ્યુત વિભાજનનો કોર્સ લેવામાં આવે છે, એમાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે અને ઓક્સિડેશનની અને રિડક્શનની પ્રક્રિયા દ્વારા અંદર જે નિપજનો જથ્થો મળે છે, એ નિપજના જથ્થાની મોલ સંખ્યા, એ નિપજોની મોલ સંખ્યા એ શેના પર આધાર રાખે છે? તો તે પ્રક્રિયાની તત્વયોગ મિતિ દ્વારા કોષમાંથી પસાર કરાયેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. ઓલરેડી આપણે વાત કરી ગયા એની. ચાલો, તો એના પરથી ફેરાડે શું સમજાવે છે કે આપણે ફેરાડેની વ્યાખ્યા આપીએ તો કઈ રીતે આપી શકાય? તો 1 મોલ ઇલેક્ટ્રોનનું વહન કરી આપે. કોઈ આપણે વિદ્યુત વિભાજનનો કોષ લઈ લો અને એમાં તમે 1 મોલ જો ઇલેક્ટ્રોનનું વહન કરો તો ત્યારે જે ઉત્પન્ન થઈ વિદ્યુતનો જથ્થો જે મળે તમને એને કહેવાય 1 ફેરાડે. ક્લિયર થાય? તો હવે આપણે 1 મોલ ઇલેક્ટ્રોનની વેલ્યુ મળી જાય તો એના પરથી 1 ફેરાડે મળી જાય આપણને. તો આપણે એ પણ શોધી કાઢીએ તો 1 મોલ ઇલેક્ટ્રોનને જે વીજભાર પરથી આપણે ગણી કાઢીએ તો 1 ફેરાડેની વેલ્યુ કેટલી મળી? 96500. અને એનું શું કામ આવે છે? જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું તેમાં તમને જે રિએક્શન આપી હશે તેનામાં તમને ઇલેક્ટ્રોન આપ્યા હશે, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અથવા તો એક્સેપ્ટ થયેલા ઇલેક્ટ્રોન. તો તેના પરથી ફેરાડેની વેલ્યુ કઈ રીતે નક્કી થશે? વિદ્યુતનો જથ્થો કઈ રીતે નક્કી થશે? તો આના પરથી કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો, 2 મોલ ઇલેક્ટ્રોન હોય તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો અને 3 મોલ ઇલેક્ટ્રોન હોય તો 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો. એ આપણે એક્ઝામ્પલમાં વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. આપણે શું સમજ્યા? વિદ્યુત વિભાજન કોષ, બરાબર. ત્યારબાદ ફેરાડેનો પહેલો નિયમ, ફેરાડેનો બીજો નિયમ, ત્યાર પછી આપણે ફેરાડેના આધુનિક નિયમની રજૂઆત આપી દીધી. ક્લિયર થાય છે? ચલો એનો સ્ક્રીનશોટ લઈ લો, લખી કાઢો, બરાબર.